નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિત્ર પ્રકાશ કણજરા યુટ્યુબ ચેનલ સ્વાગત કરું છું. મિત્રો, ધોરણ 6 નું ચેપ્ટર નંબર કયું છે? પહેલું સંખ્યા ભરી છે અને ક્લાસ નંબર આપણો અહીં આગળ 13મો છે, વ્યવહારમાં મોટી સંખ્યા. તો સૌથી પહેલાં મિત્રો પાના નંબર તમારે 12 ઉપર કાઢવાનું છે અને ત્યાં આગળ જોવાનું છે કે કેવી રીતે વ્યવહારમાં આપણને આ સંખ્યા ઉપયોગી બને છે. મિત્રો ચલો શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં આગળ સૌથી પહેલાં સમજવાનો પ્રયાસ કરીશું કે લંબાઈ શું હોય છે. મિત્રો બરાબર, હવે માની લો કે તમારી આ રહ્યું શું છે, શાળાનું ગ્રાઉન્ડ છે, રાઈટ મિત્રો, એટલે કે મેદાન છે. તો હવે તમને સાહેબ કે તમારે કેટલા મેદાનના કેટલા ચક્કર મારવાના છે. મિત્રો મેદાનના કેટલા ચક્કર મારવાના છે. તો હું સાહેબ એવું કહે કે સાહેબ એમ કહે કે કેટલા મેદાનના ચક્કર મારવા છે? 3 વખત 3 ચક્કર મારવાના છે. એટલે તમે શું કરશો મિત્રો, એ અહીંયાથી શરૂઆત કરશો, અહીંયાથી ફરીને આમ 1 વખત 2 વખત અને આ 3 વખત મારશો. હા, હવે પ્રશ્ન ક્યાં થાય છે મિત્રો? જુઓ, હવે તમને સાહેબ એમ કહે કે તમારે માત્ર ને માત્ર કેટલા પગલાં ચાલવાનું છે. બીજું સાહેબ શું કહે કે તમારે 3 ચક્કર નથી મારવાના, તમારે શું કરવાનું છે કે 10 પગલાં ચાલવાના છે. તો 10 પગલાં ચાલવાના છે મિત્રો. તો ચલો તમે પહેલું ચાલશો, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું, નવમું, 10મું. બરાબર. હા, તો હવે મિત્રો માની લો કે આ શું થઈ ગયું, આપણે મેદાન માટે શું થઈ ગયું, અંતર માપવાનું એકમ. કેમ એકમ માની લીધો આપણે? કેટલા પગલાં ચાલ્યા? આપણે 10 પગલાં ચાલ્યા. તો 10 શું થઈ ગયું આપણો અત્યારે મેદાનનું શું થઈ ગયું, માપવા માટેનો એકમ થઈ ગયો. તો મિત્રો હવે જુઓ, અહીંયા આગળ આપણે પ્રશ્ન શું થશે? હવે આ જ વસ્તુ હવે હું તમને કહું કે તમારા રૂમાલ છે, બરાબર, રૂમાલ છે, હાથ રૂમાલ, તો કેટલા સેન્ટીમીટર છે એ જોશો. તો હવે હું તમને પ્રશ્ન પૂછું કેટલા સેન્ટીમીટર છે, તો હંમેશા મિત્રો જુઓ, આ એક નાનો એવો પ્રશ્ન થઈ ગયો. શું થઈ ગયો? એક નાનો એવો પ્રશ્ન થઈ ગયો. હવે માની લો કે હવે આ શું છે, આપણું ગુજરાત શું છે મિત્રો? ગુજરાત છે, રાઈટ. ગુજરાતથી તમારે જવું હોય ક્યાં આગળ? જમ્મુ કાશ્મીરમાં મિત્રો, એટલે કે જમ્મુ કાશ્મીર જવું હોય તો કેટલું અંતર કાપવું પડશે? તો તમે કહો સાહેબ કે 1200 કિલોમીટર. હાલો અંદાજે માની લો 1200 કિલોમીટર. તો મિત્રો એ સમજવાનો પ્રયાસ કરજો. તો તમે ડાયરેક્ટ કેમ કીધું કે કિલોમીટર કીધું? મિત્રો તમે સીધું જ કેમ કીધું કે કિલોમીટર છે? કેમ કે તમે અંતરનો એકમ છે. શું છે અંતરનો એકમ? શું છે મિત્રો? કિલોમીટર છે. શું છે? કિલોમીટર. હવે ચલો કિલોમીટર ક્યારે બને એ પ્રશ્ન થાય. કિલોમીટર શું છે? કિલોમીટરનો પ્રશ્ન થાય છે. ચલો મિત્રો હવે શરૂઆત કરીએ. આપણો મેઇન ટૉપિક છે, અહીંયાથી શરૂઆત થશે. ચલો આટલી ખબર પડી? હા. ચલો મિત્રો હવે જુઓ શું કહેવા માંગે છે. કિલોમીટર, તો 1 કિલોમીટર બરાબર કેટલા હશે? 1000 મીટર. તો શું લખી શકાય? મીટર. બરાબર મિત્રો, આટલી ખબર પડી ગઈ? હા. ચલો તો હવે આ જે મીટર આવી ગયું મિત્રો, આપણા માટે નવો એકમ આવી ગયો. ચલો કિલોમીટર તો ખબર પડી ગઈ મિત્રો. શું કિલોમીટર તો ખબર પડી ગઈ આપણને, પણ આપણને શું નથી ખબર? આ મીટર નથી ખબર. તો મીટર જોવાનો પ્રયાસ કરીશું મિત્રો કે 1 મીટર બરાબર કેટલા થશે મિત્રો? 1000. 1 મીટર બરાબર કેટલા થશે? 1000 મિલીલીટર. કેટલા થશે? મિલીમીટર. સાહેબ આ બધું નથી ખબર પડતી, કશું વાંધો નહીં બેટા, સમજો. હવે માન લો હું કહું કે 100 કિલોમીટર. તો 100 કિલોમીટરનો મતલબ શું છે? 100 ગુણ્યા. હવે જો મિત્રો 100 તો એમને એમ આવી ગયા. હા, હવે કિલોમીટરની રકમ શું છે? તો કિલોમીટરની રકમ શું છે મિત્રો? 1000 મીટર. કેટલા છે? 1000 મીટર. તો હવે મિત્રો 100 કિલોમીટર બરાબર શું થશે? 1,00,000 મીટર થશે. કેટલા થશે? 1,00,000 મીટર થશે. બરાબર. હા, તો હવે જે કિલોમીટર છે મિત્રો, હવે સમજવાનો પ્રયાસ કરજો. જે કિલોમીટર એકમ છે એ શું છે? સૌથી મોટો એકમ છે.
મોટો એકમ એટલે શું મિત્રો? 1 કિલોમીટર બરાબર શું થશે મિત્રો? 1000 મીટર થશે. હા, તો સૌથી નાનો એકમ તરીકે આપણે જોવા જઈએ તો શું થશે? શું થશે મિત્રો? સેન્ટીમીટર. આપણે જે ફૂલપટ્ટી આવે છે મિત્રો, ફૂલપટ્ટી આવે છે મિત્રો, એ શું હોય છે? સેન્ટીમીટરમાં હોય છે, નથી હોતી. જો 15 સેન્ટીમીટરની, 30 સેન્ટીમીટરની. તો મિત્રો આ જ રીતે હજી સેન્ટીમીટરનો મતલબ શું થાય છે હવે એ જોવાનો પ્રયાસ કરીશું. ખબર પડી ગઈ છે? હા, તો ચલો હવે મિત્રો જોઈશું સેન્ટીમીટરનો કોન્સેપ્ટ. ચલો હવે આપણે સૌથી પહેલાં સમજવાનો પ્રયાસ કરીશું મિત્રો. શું છે આપણો સૌથી પહેલો પ્રયાસ? સેન્ટીમીટર. શું છે? સેન્ટીમીટર. તો હવે જુઓ કે 1 સેન્ટીમીટર બરાબર શું થશે મિત્રો? 10 મિલીમીટર. 10 મિલીમીટર. આટલી ખબર પડી ગઈ. હવે આનો મતલબ શું થાય છે મિત્રો? જુઓ, હવે તમે 1 સેન્ટીમીટર, હવે તમારી આ જો સ્કેલ હોય છે, હા, પછી અહીંથી ચાલુ થાય છે 0, પછી અહીં 10 કાપા હોય, 1 2 3 4 5 મોટો હોય, 1 2 3 4 ને 5 આ હોય, તો અહીં આગળ 1 હોય, તો એવી રીતે જ મિત્રો કન્ટિન્યુ ચાલુ રહે. તો મિલીમીટરનો મતલબ શું થાય કે આ બંનેની અંતરો કેટલા હોય છે? 10 કાપા હોય છે. તો જે 10 કાપાને શું કહે છે? 10 મિલીમીટર. હવે ખબર પડી ગઈ છે વાલા મિત્રો. તો ચલો, જો હજુ ના ખબર પડતી હોય તો મિત્રો મારો નીચે વોટ્સઅપ નંબર છે, ત્યાં આગળ મને વોટ્સઅપ કરી આપો, જ્યાંથી કરીને આપણે એના દાખલા સરળતાથી ગણી શકીએ મિત્રો. આટલી ખબર પડી ગઈ? હા, ચલો હવે થોડુંક ડીપમાં સમજવાનો પ્રયાસ કરીશું, થોડુંક ઊંડાણમાં સમજીશું. તો 10 મિલીમીટર બરાબર આટલું ખબર પડી ગઈ? હા, માન લો કે હું કહું 100 સેન્ટીમીટર બરાબર ખાલી જગ્યા મિલીમીટર થાય. બરાબર, આ પ્રશ્ન થઈ ગયો? હા, ખબર પડી ગઈ? હા, ચલો હવે 1 કિલોમીટર બરાબર કેટલા થતા હતા? 1000 મીટર થતા હતા. હા, તો હવે 1 મીટર બરાબર કેટલા થશે? આ એક પ્રશ્ન થયો છે. ચલો હવે જોઈએ. તો 1 મીટર બરાબર કેટલા થશે? 1000 મિલીમીટર. બરાબર, આટલી ખબર પડી ગઈ વિલો મિત્રો. તો હવે થોડાક આપણે કોન્સેપ્ટ એક નોટ કરી નાખીએ મિત્રો. ચલો હવે આગળનો જે ક્લાસ છે એમાં જોઈએ કે નોટ શું કરવા જેવું છે, તમારે નોંધ શું લેવા જોઈએ છે. કે ચલો પ્રશ્ન પહેલો લખો. સૌથી મોટો 1 કિલોમીટર બરાબર 1000 મીટર. પછી 1 મીટર બરાબર 1000 મિલીમીટર. બરાબર, હવે જુઓ મિત્રો, 1 સેન્ટીમીટર બરાબર શું થશે? 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર. આટલી ખબર પડી ગઈ? હા, તો જો મિત્રો હવે તમારે સમજવાનો કોન્સેપ્ટ શું છે મિત્રો? કે આ નાનો એકમ ઉપર જતો જાય છે તેમ શું થાય છે? મોટો થાય છે. શું થાય છે? મોટો થાય છે. ખબર પડી ગઈ? એટલે સૌથી પહેલો એકમ શું આવે? સેન્ટીમીટર, પછી આવશે મીટર, પછી આવશે કિલોમીટર. હવે જુઓ મિત્રો, સેન્ટીમીટરનો ઉપયોગ ક્યાં થાય છે? તમે જે સ્કેલ વાપરો છો મિત્રો, તમારી ફૂલ પટ્ટી વાપરો છો ત્યાં આગળ. મીટરનો ઉપયોગ ક્યાં થાય છે? જે માન લો કે તમે કપડાની ખરીદી કરવા જાઓ છો તો ત્યાં આગળ એવો ભાવ કે 1 મીટરના 70 રૂપિયા અથવા તો 80 રૂપિયા, તો ત્યાં આગળ શું લાગે? મીટરમાં લાગે. તમે જે મેરેથોન દોડો છો, તમે જે બી તમારું ગ્રાઉન્ડ હોય એ શેમાં હોય? મીટરમાં હોય મિત્રો. કેમ? કારણ કે તે એકમ મોટો છે. અને કોઈપણ બે અંતર માપવા માટે સૌથી સારામાં સારો અને સમજવા જેવો એકમ હોય તો કયો છે? કિલોમીટર. તો આ આગળ 3 કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયા. ચલો, ખૂબ જ સરસ મિત્રો. હવે આ આગળ આપણે શું કરીશું? થોડાક દાખલા ગણવાનો પ્રયાસ કરીશું અને સાથે સાથે સમજવાનો પ્રયાસ કરીશું કે આપણે કેવી રીતના દાખલા જોવાના છે મિત્રો. તો ચલો શરૂઆત કરીએ. તો જુઓ મિત્રો, અહીંયા આગળ જોઈ લીધું આપણે કે અગાઉના વર્ષમાં આપણે શીખ્યા છીએ કે સેન્ટીમીટરની લંબાઈનો એકમ છે. બરાબર, પેન્સિલની લંબાઈ, પુસ્તક અથવા નોટબુકની પહોળાઈ વગેરે માપવા માટે આપણે સેન્ટીમીટરનો ઉપયોગ કરીએ છીએ. સારી વાત છે. ચલો, આપણી માપપટ્ટી પર સેન્ટીમીટર દર્શાવેલ છે. હા, સાચું, આપણી ફૂલપટ્ટી કહીએ એટલે કે માપપટ્ટી. બરાબર, હા. ચલો, પેન્સિલની જાડાઈ માપવા માટેના સેન્ટીમીટર મોટું માપ છે, તેથી આપણે મિલીમીટરનો ઉપયોગ કરીએ છીએ. હવે જો મિત્રો, અહીં આગળ શું સમજવાનું છે? તેથી આપણે મિલીમીટરનો, જો સેન્ટીમીટર હતું એટલે કે જો આજે આગળ માની લો કે અહીંયા શું થાય? 0થી ચાલુ થાય, પછી ફૂલપટ્ટી 1 2 3 4 ને 5 મોટો કાપો હોય,
2 3 4 ને 5 આ મોટો કાપો હોય, અહીંયા 1 લખેલું હોય 1 સેન્ટીમીટર, બરાબર. હવે ખબર પડી ગઈ. તો જે આ 10 કાપા હોય એને શું કહે છે? મિલીમીટર. ખબર પડી ગઈ? ચલો, ખૂબ જ સરસ. હવે ચલો જોઈએ આગળ કે 10 મિલીમીટર બરાબર 1 સેન્ટીમીટર, બરાબર. ખબર પડી ગઈ? હા. ચલો, સેન્ટીમીટર ખૂબ જ નાનું માપ છે, આજે આપણે મીટરનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. ચલો, 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર, 1000 મિલીમીટર બરાબર 1 મીટર. આટલી ખબર પડી ગઈ? હા. ચલો હવે થોડુંક આગળ જઈએ. જ્યારે આપણે દિલ્હી અને મુંબઈ વચ્ચે, ચેન્નઈ કોલકાતા વચ્ચે શહેરો વચ્ચે અંતર માપવું હોય તો આપણે કયું છે? મીટર નાનું પડે તો આપણે સૌથી સારો એકમ કયો છે? કિલોમીટર. આટલી ખબર પડી ગઈ? હા. તો હવે આપણો પ્રશ્ન જુઓ મિત્રો, કેટલા સેન્ટીમીટરે 1 કિલોમીટર બનાવે છે? તો 1 કિલોમીટર બરાબર શું થશે મિત્રો? 1000 મીટર. તો 1 મીટર બરાબર કેટલું થશે મિત્રો? કેટલું થશે? શું થશે? 100 સેન્ટીમીટર થશે. તો હવે આગળ આ જે મીટરની કાઢ્યું હોય તો મીટર આગળ એટલે કે 1000 ગુણ્યા મીટરની રકમ શું છે મિત્રો? આ રહી છે. કેટલી છે? 100. જે રકમ આવે એ આપણે શું થઈ ગઈ? 1 કિલોમીટરની થઈ ગઈ. શું થઈ ગઈ? 1 કિલોમીટરની, એટલે 1 લાખ સેન્ટીમીટર. ખબર પડી ગઈ? હા. ચલો, ભારતના 5 મોટા શહેરોના નામ આપો અને તેની વસ્તી શોધો. ઉપરાંત આ શહેરને દરેક જોડી વચ્ચેનું અંતર કિલોમીટરમાં શોધો. 5 શહેરના નામ આપો છો. તો ચલો, 5 શહેરના નામ હું તમને લખાઈ દઉં મિત્રો. પહેલું છે દિલ્હી, બીજું છે અમદાવાદ, માની લો ચલો આપણું અમદાવાદ, ત્રીજું ચેન્નાઈ, પછી ચોથું મુંબઈ, પાંચમું કયું આવશે? બેંગ્લોર, તો મિત્રો અહીંયા આગળ આપણો કોન્સેપ્ટ જુઓ કે 1 મીટર બરાબર 1000 મીટર બરાબર 1 કિલોમીટર બરાબર કેટલા મિલીમીટર કિલોમીટર થાય? તો હવે આપણે 1000 વડે ગુણી નાખ્યા, બધું ખરું. તો હવે આ જ વસ્તુ મિત્રો, આ જ વસ્તુ આપણે શું મળે છે? ચોખા અને ઘઉં ખરીદવામાં બજારમાં આપણે જોઈએ છીએ ત્યારે આપણે તેને કિલોગ્રામમાં ખરીદીએ છીએ, પરંતુ આદુ અથવા તો મરચાં જેવી વસ્તુ આપણે મોટા જથ્થામાં જરૂરી નથી, એને આપણે ગ્રામમાં ખરીદીએ છીએ. તો હવે આ મિત્રો સમજો કે જ્યારે તમે દૂધ લેવા જાઓ મિત્રો, તો દૂધ લેવા જાઓ તો 1 લીટર કહો છો, ત્યાં આગળ કિલો કહેતા નથી. કેમ મિત્રો? કે અહીં આગળ શું છે? દૂધ શું છે? પ્રવાહી છે. તો પ્રવાહીનો એકમ શું થઈ ગયો? લીટર. હવે આ જ વસ્તુ તમે જુઓ મિત્રો કે માન લો કે તમે ચોખા લેવા જાઓ છો, ચોખા લેવા મિત્રો, તો જે ચોખા લેવા જાઓ છો મિત્રો, હવે આ ચોખા લેવા જાઓ છો તો તમે એમ કહેશો કે 1 લીટર ચોખા આપો? ના. તો આ શું છે? ઘન છે, એટલે કે સોલિડ છે, રાઈટ. તો હવે જે ચોખા માટેનો એકમ છે, મતલબ કે જે એનો એકમ છે શું છે? કિલોગ્રામ છે. તમે એમ કહેશો કે 500 ગ્રામ આપો, 500 ગ્રામ ચોખા આપો. તો હવે 500 ગ્રામ કીધા, તો આ બંનેમાં તફાવત શું થઈ ગયું મારા મિત્રો? કે એક શું છે? ગ્રામ યુઝ કર્યું છે અને અહીંયા આગળ આપણે શું યુઝ કર્યું છે? કિલો યુઝ કર્યું છે. તો હવે અહીંયા આગળ તફાવત જોવું પડશે. તો 1 કિલોગ્રામ બરાબર કેટલા થશે? 1000 ગ્રામ. તો હવે હું કહું કે અડધો કિલો ચોખા આપો, અડધો કિલો ચોખા આપો, કિલો. તો અડધો કિલો એટલે મતલબ શું થશે મિત્રો? કે એક આખો હતો તો કેટલા હતા? 1000 હતા. તો અડધો કીધો છે એટલે કેટલા વડે ભાગવાના? 2 વડે. તો ભાગો 2 5 10, તો કેટલા આવ્યા? 500 ગ્રામ. તો બસ આ જ વસ્તુ અહીંયા આગળ આપણે સમજાવવાની છે, બરાબર. તો 1 ગ્રામ બરાબર 1000 મિલીગ્રામ, બરાબર. હા. ચલો, હવે આ કીધું છે 20 લીટર હોય છે, ક્ષમતા લીટરમાં હોય છે, માપવામાં આવે છે, પરંતુ ક્યારે આપણે એને નાનો એકમ મિલીમીટર જરૂર પડે છે. હેર ઓઇલની 1 બોટલ, હા, એટલે લિક્વિડ છે. શું છે? પ્રવાહી છે. શું છે મિત્રો? પ્રવાહી છે. તો પ્રવાહીનો એકમ શું હોય છે? લીટર અને મિલીલીટર. કિલો કીધું છે, જો સૌથી મોટો એકમ કિલો છે અને સૌથી નાનો એકમ મિલી છે મિત્રો. ચલો, ખૂબ જ સરસ. હવે આપણે આગળ જોવાનો પ્રયાસ કરીશું. હવે મિત્રો જે પણ આપણે ક્લાસ આવશે આગળનો, એ ક્લાસ નંબર કયો હશે મિત્રો? ક્લાસ નંબર 14મો હશે. ત્યાં આગળ આપણે શીખીશું મિત્રો આ પ્રયત્નો કરવાના દાખલા. એક દાખલા જોઈશું, શાંતિથી સમજવાનો પ્રયાસ કરીશું મિત્રો, અને દાખલાનો એક જવાબ આપણે ગણવાનો પ્રયાસ કરીશું મિત્રો, બરાબર. તો હવે તમે આ ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમને દરરોજ નવા ક્લાસ મળતા રહે મિત્રો. જય હિન્દ, જય ભારત.